ભાવનગરમાં નવનિયુક્ત રેન્જ આઈજી તરીકે રાજેન્દ્ર અસારીએ આજે વિધિવત પોતાનો ચાર્જ સંભાળ્યો છે। કચેરી ખાતે હાજર રહી તેમણે જવાબદારી સંભાળી હતી। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ હંમેશા સજ્જ રહેશે। સાથે જ સાયબર ફ્રોડ જેવા વધતા ગુનાઓ અને દરિયાઈ સુરક્ષા મુદ્દે પણ વિશેષ ધ્યાન આપીને લોકોની સલામતી માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। પોલીસની સૌથી મહત્ત્વની જે જવાબદારી છે એ એના કાર્યક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે રીતેની છે। ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ અને ખૂબ સારી બને એ રીતે સંયુક્ત રીતે પ્રયાસ કરી અને કામગીરી કરવામાં આવશે। બીજું, વર્તમાન સમયની અંદર સાયબર ક્રાઇમના ગુનાઓ ખૂબ બને છે, તો એક તો જનતામાં અવેરનેસ ફેલાય એ માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અને જે નાના મોટા સાયબર ક્રાઇમના ગુનાઓ બને છે એ ગુનાઓ અટકાવવા માટે ત્રણેય જિલ્લાના પોલીસ દ્વારા એક એક્શન પ્લાન બનાવીને કામગીરી કરવામાં આવશે। તે સાથે જે નશાકારક પ્રવૃત્તિઓ છે એને નાબૂદ કરવા માટે અને અંકુશમાં રાખવા માટે પોલીસ દ્વારા ઘનિષ્ઠ અને સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવશે। સાથે સાથે પોલીસ વેલફેરની જે બાબતો છે, જે પોલીસ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે સંકળાયેલી છે, એ વેલફેરની તમામ બાબતો ઉપર ધ્યાન આપવામાં આવશે। બાકી પોલીસ વિભાગની અંદર જે વહીવટી કામગીરી છે એમાં પેન્ડન્સીનું પ્રમાણ કેટલું છે એનું એનાલિસિસ કરી અને ખૂબ ઝડપથી એનો નિકાલ થાય અને કામગીરી એકદમ સરળ બને એ રીતે પ્રયાસ કરવામાં આવશે। ત્રણેય જિલ્લાના અરજદારો સિનિયર લેવલના અધિકારીઓને ખૂબ સરળતાથી મળી શકે, એમના પ્રશ્નોની રજૂઆત કરી શકે અને એમની સમસ્યાઓનું નિરાકરણ ખૂબ ઝડપથી આવે એ રીતેની એક રૂપરેખા તૈયાર કરી અને ત્રણેય જિલ્લાના એસપીને સૂચના આપવામાં આવશે, જેથી અરજીઓનું જે ભારણ છે એ ઓછું થાય, અરજીઓનો ત્વરિત નિકાલ થાય અને કોઈ ઘટના બને એ પહેલાં એ ઘટનાને નિવારી શકાય। સાથે સાથે પ્રજાની તમામ પ્રકારની સલામતી, એમની સુખાકારી અને શાંતિ બની રહે એ પ્રમાણે પોલીસ વિભાગ તરફથી ધ્યાન આપવામાં આવશે। સુરક્ષાને લઈને ભાવનગરનો 152 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, અમરેલી પણ દરિયા કિનારો આવે છે।